કાકા એક લિસનર છે આપણા સૌરભ, અને સૌરભે તમને એવું પૂછ્યું છે કે મારે નવરાત્રીમાં એક પણ ગર્લફ્રેન્ડ ના બની શકી, શું કરું? એટલે એને કે આ કઈ એનો તહેવાર થોડો છે, એને કે દિવાળીમાં ધ્યાન આપ ઘરમાં. એટલે કઈ નહીં, એ તો હું કહી દઈશ, પણ આવું તમારા જમાનામાં તમે કઈક સેટ તો કરી જ હશે ને? મારા જમાનામાં એટલે ભાઈ એજ છે ને, એજ ધેટ ડઝન્ટ મેટર, યોર એટીટ્યુડ મેટર્સ. એમ ખરેખર હું એમ હું તને કહી દઉં, જો 2 પ્રકારની છોકરીઓ પાછળ નહીં પડવાનું. એક, જેની પાછળ હું પડ્યો છું, કેમ કે એ તને તો ક્યારે જ નહીં મળે. અને બીજી કે જેની પાછળ હું નથી પડ્યો, કેમ કે જે મને ના મળી એ તને હું મળશે. વાહ, લાયા હા લાયા, શું એટીટ્યુડ રાખ્યો છે. થેન્ક યુ. અરે હું તંબુરો થેન્ક યુ. આ બધું હોવા છતાં પણ મળી તો તમને કાકી જ ને. હા યાર, એ જવા દે ને, મને તો છેતર્યો છે એને. તને કહું, મને કે મેં કે આટલી બધી એકચ્યુઅલી જાડી નથી, આ તો મધપૂડો તૂટ્યો તો ને, તો મધમાખીઓએ મને કઈડીને સુજાડી દીધી છે. હવે એ વાતને 45 વર્ષ થયા, બોલ, હજુ સોજા નથી ઉતર્યા. જુઠ્ઠી.